નમસ્કાર મિત્રો, આજે આપણે જાણી લઈએ જીઓ ફોન 3 લોન્ચ થયો છે। 200 MP કેમેરા સાથે માત્ર 999 રૂપિયામાં છે। તો માહિતી જાણી લેજો। નાનો કડો એવો વિડીયો છે, તો પૂરી માહિતી જાણી લેજો। પેકેડ બજેટ સ્માર્ટફોન જીઓએ લોન્ચ કરી દીધો છે, જેની અંદર ઘણા બધા ઓપ્શન છે। તો સરસ મજાનો ફોન છે મિડલ ક્લાસ અને નાના માણસો માટે। હવે એમની ડિસ્પ્લેની વાત કરી લઈએ એટલે શું છે, ધીમે ધીમે આપણે આગળ વધીએ। તો ડિસ્પ્લે 720 બાય 1280 પિક્સલના રિઝોલ્યુશન સાથે સ્ક્રીન વિડીયો છે, વેબ બ્રાઉઝ છે અને એપ્સનો ઉપયોગ કરવા માટેનું પણ સુવિધા છે। એટલે તમે એન્ડ્રોઈડ ફોનની જેમ જ વાપરી શકો છો, પણ કીપેડ હોવાને લીધે એવી રીતનો અનુભવ તમને થશે। હવે એમની જો બેટરીની વાત કરવામાં આવે તો એ છે સરસ મજાની બેટરી છે। 2800 એમ્પિયરની બેટરી છે। સાવ નાની પણ નથી, બહુ મોટી પણ નથી, પણ મીડિયમ ક્લાસની 2800 એમ્પિયરની બેટરી છે, જે આખા દિવસ માટે પૂરતું છે। કારણ કે એક ધારો ફોન તો ચાલુ ન હોય એટલે આરામથી એક દિવસ તમે ફોન યુઝ કરી શકો, ઇન્ટરનેટ ને બધું વાપરી શકો, છતાં પણ આખો દિવસ તમારી બેટરી ચાલશે। હવે જે કેમેરાની વાત કરવામાં આવે તો એકદમ સાધારણ છે। એમાં 8 MP રિયર કેમેરા છે અને લાઇટિંગ સ્થિતિમાં યોગ્ય ફોટા લેવા સક્ષમ છે। 8 MPનો જે કેમેરો છે એ ઘણા બધા રેગ્યુલર ફોનમાં આવે છે અને આગળના ભાગમાં 5 MPનો કેમેરો છે। ને જીઓ ફોન 3ની રેમ અને રોમની વાત કરવામાં આવે તો 2 GBની રેમ છે, જે સારામાં સારી રેમ નાના ફોન માટે કહી શકાય, અને 32 GBની સ્ટોરેજ છે। એટલે એ બહુ સારી વાત છે કે 32 GB ડેટા એટલે કે ફોનની મેમરી ફૂલ થવાની શક્યતા બિલકુલ રહેતી નથી। એ છે 32 સ્ટોરેજની કિંમત છે અને તમે ધારો તો 128 GB સુધીનું મેમરી કાર્ડ યુઝ કરી શકો છો। એટલે તમે તમારી પાસે સગવડતા મુજબ એની વધારી શકો છો। 2 GB રેમ છે, બરાબર। અને કિંમતની વાત કરવામાં આવે તો એકદમ સસ્તું છે। 999થી 1500ની કિંમતના અલગ અલગ મોડલ ઉપલબ્ધ છે, તે તમે તમારા અનુકૂળતા મુજબ જીઓ ફોનનો જે સ્ટોર છે, જીઓ સ્ટોર, ત્યાં જઈ અને તમે લઈ શકો છો। કિંમત એકદમ સામાન્ય છે, તો તમે જરૂરથી આનો ઉપયોગ કરી શકો છો। એક આ બજેટમાં આવતો સ્માર્ટફોન છે, ખૂબ જ સામાન્ય વ્યક્તિ માટે ઉપયોગી છે। કેમેરો પણ મીડિયમ છે, તો તમે આનો યુઝ કરી શકો છો। તો જરૂરથી નજીકના જીઓ સ્ટોરની મુલાકાત લો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।